રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તાપમાનનો પારો ઉચકાયો છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા માટે થઈ અને વોટર પાર્કના સહારે જોવા મળ્યા છે। હાલ ધોરાજી નજીક આવેલા વોટર પાર્કમાં લોકોનું ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે ભારે હીટવેવનો આગાહી કરી અને હાલ સમગ્ર ગુજરાત ભારે ગરમીના પ્રકોપથી પ્રભાવિત છે ત્યારે હવે લોકો કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાયો શોધી રહ્યા છે ત્યારે હવે લોકો વોટર પાર્કના સહારે જોવા મળ્યા હતા। આમ જોઈએ તો ભારે તાપમાનના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે હવે લોકો આકરી ગરમીથી બચવા માટે થઈને વોટર પાર્કના સહારે છે ત્યારે લોકો ભારે ગરમીથી બચવા માટે વોટર પાર્કમાં નાહવા પહોંચી ગયા છે। વિવિધ પ્રકારની અવનવી રાઇડ્સની પણ લોકો મજા માણી રહ્યા છે। આમ જોઈએ તો ફેમિલી રાઇડ્સ, સ્કાય ફોલ, પેન્ડુલમ, મલ્ટીલેન, સાયક્લોન, રિવર ક્રૂઝ, વેવી બિલ્ડર્સ, એકવા ટ્વિસ્ટ, રેઇન ડાન્સ, વેવ પુલ સહિતની વિવિધ રાઇડ્સોની લોકો મજા માણી રહ્યા છે। એન્જોય માટે આવેલા છીએ। અમારી સાથે અમારા મિત્રો પરિવાર છે, જૂનાગઢથી, માંગરોળથી, બાટવાથી, અલગ અલગ સિટીમાંથી આજે ભેગા થઈ આજે સ્પેશિયલ એન્જોય માટે આવેલા છીએ। અને અહીંયા પાણીની સુવિધા, ઠંડક, રાઇડર્સ બહુ મસ્ત છે અને બધા સાથે મળી ઠંડક લેવા માટે સ્પેશિયલ આવ્યા છે આ ગરમી અસહ્ય તાપમાનને કારણે કે જેનો પારો હાલ 45 ડિગ્રી ઉપર તાપમાન હાલે છે। તો એને અનુલક્ષીને અમે આજે ઠંડક લેવા એક્વાટિક વોટર પાર્ક ધોરાજી ખાતે આવેલા છે। મારું નામ આશીષ ગેલાણી, એક્વાટિક વોટર પાર્ક જેતપુર ધોરાજી નેશનલ હાઈવે। અહીંયા આપણે અત્યારે વોટર પાર્કમાં ઘણા લોકો રેગ્યુલર તડકો અત્યારે ખૂબ ગરમીનો માહોલ છે તો ગરમીથી ત્રસ્ત થઈ અને લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। વોટર પાર્કમાં રેગ્યુલર બહુ સારી એવી એન્ટ્રી થાય છે અને ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે। વોટર પાર્કમાં જોઈએ તો આપણે નાનાથી બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધા અત્યારે ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એવી રીતની વ્યવસ્થા આપણી પાસે છે અને રોજ જોઈએ તો 250-300 મેમ્બર જેટલી એન્ટ્રી થાય છે અને સેટરડે સન્ડેમાં તો ખૂબ વધારે ક્રાઉડ હોય છે અને લોકો ગરમીમાં વોટર પાર્કનો સહારો લઈ અને ખૂબ આનંદ લઈ રહ્યા છે।